ડોક્ટર જય એન્જિનિયર મુદ્રા ઇમેજિંગ સેન્ટર અત્યાધુનિક રેડિયોલોજી સેન્ટર છે અને કલોલના ખાનગી ક્ષેત્રમાં એક અગ્રણી છે જે આધુનિક નિદાન સેવાઓ પૂરી પાડે છે. ગુડ ઇવનિંગ. હું ડૉક્ટર જય કે એન્જિનિયર, હું રેડિયોલોજીસ્ટ છું અને કલોલમાં પ્રેક્ટિસ કરું છું. સર, કેટલા વર્ષોથી છે, શું કહેશો, કઈ રીતની સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને કઈ રીતની આખી શરૂઆત? બેઝિકલી હું રેડિયોલોજીસ્ટ છું અને કલોલમાં મારી પ્રેક્ટિસ છે. અને કલોલ જ્યારે પ્રેક્ટિસ શરૂઆતમાં ચાલુ કરી ત્યારે કલોલ આટલું બધું ડેવલપ નહોતું. અમદાવાદ નજીકના કારણે લોકોનો ફ્લો અમદાવાદ તરફ વધારે હતો. બીજી બધી હોસ્પિટલ્સ બધું ઘણું બધું હતું, પણ રેડિયોલોજી સર્વિસીસ જે મારું ફિલ્ડ છે એમાં એટલી બધી સર્વિસીસ નહોતી. એટલે એવો એક વિચાર હતો કે કલોલ જેવા નાના સેન્ટરમાં એક બેસ્ટ રેડિયોલોજી સેન્ટર બનાવી આપીએ કે જેમાં એક જ સેન્ટરમાં બધી જ આપણને રેડિયોલોજી ઇક્વિપમેન્ટની ફેસિલિટી મળી જાય. એટલે બેઝિકલી એ વિચારથી આ પ્રોસેસ ચાલુ થઈ હતી. આજે ઓલમોસ્ટ 22-23 યર્સથી પ્રેક્ટિસ કરીએ છીએ. કઈ રીતની સેવાઓ લોકોને સુધી પૂરી પડે? અમારે ત્યાં એક્સરે, સોનોગ્રાફી, સિટી સ્કેન, MRI, CBCT, ટૂંકમાં જે મોડર્ન રેડિયોલોજી કહેવાય એમાં ઇન્ડિયામાં જે પણ ફેસિલિટી અવેલેબલ છે એ અમે કલોલ જેવા સેન્ટરમાં ઊભી કરી છે. અનેક એવી રેડિયોલોજીસ્ટ હશે, પરંતુ અન્ય લોકોથી અલગ કઈ રીતની આખું નવી બેઝિકલી અમારો જે મેઇન એમ છે એ પેશન્ટને પ્રોપર અને પરફેક્ટ ડાયગ્નોસિસ આપવાનો એ અમારો મેઇન ઓબ્જેક્ટ હતો. અને સાથે સાથે એવું વિચાર પણ હતો કે કલોલ જેવા સેન્ટરમાં જ્યાં અમદાવાદ નજીક હોવાથી બધા પેશન્ટને જે બધા ક્લિનિશિયન ફ્રેન્ડ હોય એ પેશન્ટનો ફ્લો અમદાવાદ તરફ વધારે હતો અને કલોલ જેવા સેન્ટરમાં સર્વિસીસ નહોતી મળતી. એટલે એવા વિચારથી એક ચાલુ કરેલું સેન્ટર. અમારું જે મેઇન એમ એ જ હતો કે પેશન્ટને પ્રોપર અને પરફેક્ટ ડાયગ્નોસિસ આપીએ વિથ બેસ્ટ ઇક્વિપમેન્ટ્સ અને બેસ્ટ વેમાં, અને એ પણ પેશન્ટને પોસાય એવા સરળ રેટમાં. એને અમે ફોલો કરવાનો ટ્રાય કરીએ છીએ. સફળતા પાછળનું સૌથી મહત્વનું મૂલ્ય અથવા મંત્ર શું છે? દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. એટલે હાર્ડવર્ક ઇઝ ધ ઓનલી વે. અને એ સાથે સાથે અમે એ વસ્તુને મેઇન ફોકસ રાખી છે કે પેશન્ટના બેનિફિટમાં અમે વિચાર્યું છે. કોઈ પણ વસ્તુ હોય તો પેશન્ટને બેનિફિટ થાય એવા રસ્તા અમે પહેલાં અપનાવીએ છીએ. અને મની ઇઝ અ બાય પ્રોડક્ટ. પેશન્ટને બેનિફિટ પહેલાં વિચાર્યું છે અમે. દેટ ઇઝ અમારો મેઇન મોટો. હાલનું શું વિઝન અને આગામી સમયમાં હજી પણ વધુ ડેવલપ? અમે જે 22-23 વર્ષથી કલોલ લેવલે જે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને જે સેવા આપી રહ્યા છીએ અને જે ઇન્વેસ્ટમેન્ટ કલોલ લેવલે કર્યું છે અને પેશન્ટનો ફ્લો અમારી પાસે છે, તો ભવિષ્યમાં પણ બીજા આવા નાના સેન્ટર કે જ્યાં આ ટાઈપની ફેસિલિટી ના હોય એવા બીજા સેન્ટર ડેવલપ કરવાનો, અને સાથે સાથે અમે જે પુઅર પેશન્ટ્સ હોય એ લોકોને કઈ રીતે હેલ્પફુલ કરી શકીએ એના માટે બી અમારી ફ્યુચર પ્લાનિંગ છે. અને સાથે સાથે અમે ગવર્મેન્ટના જે પણ બધા પ્રોગ્રામ છે કે જેમાં પુઅર પેશન્ટને હેલ્પફુલ થવા માટેના, જેમ કે સગર્ભા માતા હોય તેનું પ્રેગ્નન્સીની સોનોગ્રાફી માટે, કે સ્કૂલ ચાઇલ્ડ હેલ્થમાં બાળકોના જે હૃદયના પ્રોબ્લેમ છે એના માટે, એ બધા માટે અમે એનરોલ કર્યા છીએ અને એમાં આગળ વધારે અમે સેવા આપવાનો અમારો વિઝન છે. આગામી સમયમાં અન્ય કોઈ જગ્યાએ શરૂ કરશો કે શું? હા, કલોલની આજુબાજુમાં બીજા નાના સેન્ટરમાં અમારો પ્લાન છે કે બીજી બ્રાન્ચ અમે કરીએ જ્યાં આ બધી સેવા અમે જે કલોલમાં આપીએ છીએ ત્યાં આપી શકીએ એવો પ્લાન છે અમારો. આ સેવા આપતા શું ખાસ કાળજી ધ્યાન રાખતા હોય છે કે જેના કારણે જે કોઈ પણ આવનાર દર્દી હોય છે કે જે એક ખુશી પેશન્ટનો બેનિફિટ અમે પહેલાં વિચારીએ છીએ અને હાર્ડવર્ક અને 24/7 અમે આપીએ છીએ. ખાસ કરીને તમને વાત કરું તો કોવિડ જેવા ટાઈમમાં અમારે કલોલ સેન્ટરમાં એક જ મારું સિટી સ્કેન મશીન હતું. તો એ વખતે અમે જે ઓલમોસ્ટ 2 મહિના સુધી 24/7 સતત કામ કર્યું છે. એવી ને એવી સેવા અમે આપતા રહીએ એવી અમારું પ્લાનિંગ છે. શું યુવા વર્ગને લોકોને એક મેસેજ આપશો? હાર્ડવર્ક, ઓલવેઝ ટ્રાય ટુ લર્ન ન્યૂ થિંગ્સ, નવી ચેલેન્જીસ એક્સેપ્ટ કરતા રહો અને પેશન્ટનું બેનિફિટ પહેલાં વિચારો. ડોક્ટર જય એન્જિનિયર મુદ્રા ઇમેજિંગ સેન્ટર અત્યાધુનિક રેડિયોલોજી સેન્ટર છે અને કલોલના ખાનગી ક્ષેત્રમાં એક અગ્રણી છે જે આધુનિક નિદાન સેવાઓ પૂરી પાડે છે.